આજે તો માંડવી ફોલાવા આવી ગયા માંડવીના ઘાણે. તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણું નવા મિની વ્લોગમાં. સવારમાં મિની ટ્રેક્ટરમાં મોટી ટોલી જોડીને નીકળી ગયા માંડવી ભરવા, અને પછી ટ્રેક્ટરમાં માંડવી ભરીને નીકળી ગયા સીધા ફતેપુર બાજુ માંડવી ફોલાવવા. અને પછી આવી ગયા માંડવીના ઘાણે ને લઈ લીધું આપણું ટ્રેક્ટર અંદર ને પછી આપણે ગુણીની કરી દીધું પેલું મુહૂર્ત ને પછી માંડી ફોલાવવા માંડવી. અને પછી 2 કલાક પછી ફોલાઈ ગઈ માંડવીને ભરી દીધા બાજકા ટ્રોલીમાં ને પછી નીકળી ગયા પાછા ગામ બાજુ ને આપણો ભાગ્યો વાતું કરતો આવે કોખામાં. તું મેરે સે પ્યાર કરતી હે યા નહીં કરતી? અને પછી બપોર વચારે આવી ગયા ગામમાં ને ઉતારી નાખ્યા ટ્રોલીમાંથી બાજકા ને બપોર પછી આવી ગયા કેતનભાઈ આપણી ઘરે ને મોરબીથી આવતો રહ્યો ફાઇનલી. અને પછી મિની ટ્રેક્ટરમાં હમાર જોડીને માંડા બુરવા આપણા ખેતરમાં સીધા સાં. અને પછી સાંજે નીકળી ગયા સીધા ડેરીએ દૂધ ભરવા ને પછી ડેરીએ દૂધ ભરીને આવી ગયા સીધા આપણા ભાર્ગવભાઈ પાસે લઈ લીધો એનો તો વિવોનો ફોન પણ હતું, આઈફોનનું સપનું પણ હવે સપનું. અને પછી નીકળી ગયા પાછા ઘરે. હવે મળીએ બીજા નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.